ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन गणितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सान्द्रपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्त्वेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ઉષ્માભર્યા વાતાવરણમાં આપણે સજાતે ફેબ્રુઆરીમાં ન હોય આટલી ગરમી વર્ષ થઈ ગઈ તો આપણે ગીતાનો 16મો અધ્યાય લેવાનો છે. દર વખતે આપણે વિહંગાવલ વર્તન કરીએ છીએ. હમણાં જ કર્યું હતું કે ઘણા મિત્રો નહોતા પણ આ વખતે એવો વિચાર કર્યો કે એવું આપણે ગીતાનું ચિંતન કરીએ અત્યાર સુધી જે આપણા જીવન સાથે સીધો સંબંધિત સાધક માટે અને ખાસ કરીને 8 અવર સ્ટેજ ઓફ લાઈફ 25 વર્ષ પછી આવતીકાલે તો હોઈ શકે આપણે ન હોય એવું બનશે ગેરંટી પણ છે 25 વર્ષમાં તો ગેરંટી કદાચ એટલે આપણે માટે આ ગીતાના અત્યાર સુધીના અધ્યાયમાં શું આપણને શીખવાનું મળે એ વિશે સહચિંતન કરીએ. આપણે બધા મિત્રો સહચિંતન કરીએ. આપણે બધા એમાં આપણે કોઈ પણ સમયે આપણે બધા પોતપોતાનું ઇનપુટ આપી શકીએ. એમાં જેવું મને લાગ્યું છે એવું થોડું ગીતાના જે અધ્યાય અત્યાર સુધી આપણે કર્યા એમાં તો પહેલા અધ્યાયમાં 11 થી 25 મંત્રોમાં ભગવાને આત્માનું સ્વરૂપ રહ્યું એકમેવ અદ્વિતીય અને શરીર તમે નથી એવું સ્પષ્ટ મેસેજ આપ્યો અર્જુન દ્વારા આપણને. અને જન્મ મૃત્યુ એ તો સ્વાભાવિક છે. એક ખંડમાંથી બીજા ખંડમાં જવા જેવું છે. બરોબર સરસ રીતે ભગવાને આત્માનું સ્વરૂપ એકમેવ અદ્વિતીય સ્વરૂપ બતાવ્યું. તો એ આપણે બતાવ્યું તો ખરું પણ એ કેવી રીતે જીવનમાં આ એકદમ સકલ તત્વ કેટલા જન્મોથી અને આટલા સુધીના આપણા 60-70-75 વર્ષથી જે આપણો અભ્યાસ ચાલી રહ્યો છે હું શરીર છું હવે એમાંથી છૂટું તો એના માટે શું કરવું તો ભગવાને અર્જુન માટે કર્મયોગ બતાવ્યો કે આ કર્મ દ્વારા તું કરે અંતર કર્મને શુદ્ધ કર. આપણે તો કર્મથી પાસે ગયા લોકો બધા એ પ્રકારનો વ્યવહારિક કર્મ તો હવે આપણે માટે લગભગ છૂટી ગયું. તો આપણે માટે કર્મ કેવું હમણાં એક મેં કદાચ તમે જોયું હોય તો મેસેજ મોકલ્યો હતો સ્વામી હોટલમાં કે ટુંજુ સ્વામી કરીને રમણ મહર્ષિના એક શિષ્ય એ લગભગ 14 વર્ષ ભગવાનની સેવા કરી. એટલે એનું એટેન્ડન્ટ હોય એટલે બરાબર 8-10 બાટલાની જોતી હોય સાથે સાથે રહેવાનું સાચવવાનું એમ. એક તબક્કે થયું કે આ બધું હવે છોડીને હું સાધના જ કરું રમણ આશીર્વાદ ભાઈ. પછી થયું કે હું કરીશ શું. પહેલાં તો એમ થયું કે આ ભગવાનની સેવા છોડીને કેવી રીતે આમાં મારી સાધના જઈશું. આ સેવાનું પણ કેટલું મહત્વ છે. સાક્ષાત રમણ મહર્ષિની સેવા કરવાનું મળે. પણ એક વખત હોલમાં એટેન્ડ થયો ત્યારે ભગવાન કહ્યું કે મારા દેશનું અનુસરણ કરવું અને આત્મતત્વનું સાચા અર્થમાં અનુસંધાન કરવું એ મારી ઉત્તમ સેવા છે.
સમાધાન થઈ ગયું. પછી થયું કે આત્મચિંતન કેટલું ઓછું કરવું, સેલ્ફ ઇન્ક્વાયરી, હું કોણ છું, હું કોણ, ક્યાં સુધી કર્યા કરવાનું. 24 કલાક દોરા થઈ ગયા. પછી પાછા જવાનને પૂછી ઉઠાવવા કરવાનું થઈ ગયું. તો કે આત્મચિંતન એટલું સતત ન થાય, માટે ધ્યાન કરવું, જોબ કરવા અને શાસ્ત્ર અભ્યાસ કરો. આ 3 એમને કહ્યા. પૂજા પણ એમ આવી જાય, પણ એની કંઈ પૂજાની સ્થિતિમાંથી નહીં હતી, એટલે એમને 3 કહ્યા. કોઈ પણ રીતે અનુસંધાન ચાલુ રહેવું જોઈએ. આપણે શા માટે આ ગીતા અસંખ્ય વખત ચાલુ કરી, અને પોતે ગીતાનો એ મહાત્મ્ય જેટલું કરીએ એટલું સાવ નવું લાગે. પરંતુ એ કરવાનું કારણ એ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું, એ પછી ઉપનિષદ કરવાનું. એને ઉપનિષદનો મેસેજ શું છે આપણને એની એસેન્સ તો ખબર પડી ગઈ. આપણે આત્માનું અનુસંધાન કરવાનું છે, તત્વનો અનુસંધાન કરવાનું છે, દેહાભ્યાસ કરવાનો છે. છતાં પણ આપણે કર્યા કરીએ છીએ, કેમ કે જો આનું ચિંતન ન કરીએ તો સંસારનું ચિંતન તૈયાર જ છે ખાલી જગ્યા કરવા માટે. આ કરવાનું એ આપણા વિષયની સાથે આપણને સતત રાખે એટલા માટે, અને ધ્યાન કરવાનું પ્રયોગ કરે. સેલ્ફ ઇન્ક્વાયરી ધ્યાનમાં શું તફાવત? ધ્યાન તો આપણે બેસીએ છીએ, સેલ્ફ ઇન્ક્વાયરી કરીએ તો ધ્યાન જ કહેવાય ને. આપણું મેડિટેશન શું અને સેલ્ફ ઇન્ક્વાયરી. તો સેલ્ફ ઇન્ક્વાયરી જે છે એ તો 24 કલાક ચાલવી જોઈએ. એ જાણતા હોઈએ ત્યારે પણ આ વિચાર કોને આવ્યો, મારું મન આમાં ખેંચાયું તો શા માટે ખેંચાયું, કોને ખેંચાયું, ખેંચાયું એ કોણ? એ જે પ્રક્રિયા ભગવાને બતાવી માત્ર 15, 20, 30 મિનિટના ધ્યાન માટે નથી. એ સમગ્ર જીવનમાં એ આપણને એનું અનુસંધાન રહ્યા કરવું જોઈએ. નથી રહેતું, પરંતુ જેટલું રહે એટલું આપણે એ મેસેજ એ છે એ કર્યા કરવાનું. એ ધ્યાન એનું કોન્સન્ટ્રેટેડ, જેવી રીતે પેલું આપણે એકદમ કોન્સન્ટ્રેટેડ ઇન્જેક્શન આપે ડૉક્ટર, એવી જાતની એક આપણી મનની સ્થિતિ છે. પણ એ ધ્યાન ઉપરાંત આખા જીવનને એ શૈલીમાં ઢાળવું, એ આત્મચિંતન આખા જીવનને આવરી લે છે. અને એની અંદર શાસ્ત્ર અભ્યાસ, કેમ કે એવા શાસ્ત્રોનો અભ્યાસ છે આપણા આને અનુકૂળ હોય. માટે ગીતા, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, હવે એની સાથે સાથે બીજા એવા દ્વૈતના શાસ્ત્રો વાંચીએ, અને એમાં કદાચ આપણું મન પાછું જુદી રીતે વિચારવા માંડે તો ઇન્ક્વાયરીમાં જે ઇસ્યુ ઊભો થાય એવું બને. માટે એમાં પણ સાવધાન જવું પડે કે આ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ. કોઈ શાસ્ત્રની સામે વિરોધ નથી, પરંતુ આપણે માટે શું છે? આપણી જે અત્યારની સાધના છે ને એ બહુ મહત્વનું થઈ છે. અને માટે અપરાવિદ્યાની ભગવાને અનેક વખત વાત કરી, જગતને અનેક વખત સમજાવ્યું. ઉપનિષદે પણ પહેલાં અપરાવિદ્યાની વાત કરી, મુંડક ઉપનિષદે. કારણ કે આપણે શું શોધવાનું છે ખબર હોવી જોઈએ આપણને. એ તો પછી આમાં જઈએ અને પેલું જે શું છોડ્યું છે એ ખબર ન હોય તો એ છોડ્યું છે પાછું વાર ઊભું થાય કે છે આપણને. માટે એ સાવધાની રાખવાની. એટલે ભગવાને પહેલામાં કહ્યું કે સેવહિત જ્ઞાન અને ધ્યાનનું કોઈ વિકલ્પ નથી. બહુ સ્પષ્ટ દેખાયું છે ગીતામાં. જ્ઞાનને ભગવાને કોઈ પઠાણ કર્યા. ચિત્ત પ્રજ્ઞાના જે લક્ષણો છે, હાથી યદા કામાંતિ માનતી છે, એમાં ભગવાન કહે છે જુઓ, ચિત્ત પ્રજ્ઞા લક્ષણો આમ તો જુઓ તો જે સ્થિતિ એ બચ્યો છે એની વાત છે. અર્જુને પૂછ્યું છે ચિત્ત પ્રજ્ઞા કેટલા ભાષમાં, પરંતુ ભાષ્ય કહે છે કે આપણે સાધવાની તરીકે વાત કરવાની એટલા માટે ઓન પેજ નંબર 85 પેજ નંબર 55 પર સમાન ભાષ્યનો બીજો પેરેગ્રાફ 65 સર્વત્ર હિ
सर्वत्र एव हि अध्यात्मशास्त्रे कृतार्थलक्षणानि यानि तानि एव साधनानि उपदेक्ष्यन्ते यत्नसाध्यत्वात् यानि यत्नसाध्यानि साधनानि लक्षणानि च भवन्ति तानि सर्वत्र एव हि अध्यात्मशास्त्રમાં હંમેશા જેને કૃતાર્થના લક્ષણ કીધા, જે સ્થિતિએ પહોંચ્યો છે એના લક્ષણ કીધા, આત્માન્યવાત્મના દુષ્ટ સ્થિતપ્રજ્ઞ એ પણ તે જ સાધનો છે. તાની એવ સાધનાની, જેને આને લક્ષણો કીધા એ સાધક માટે સાધન છે. જીવનને એક પ્રકારનું આપણે ઢાળવા માટે ડેલિબરેટલી આપણે પ્રયત્ન કરવો પડે, એના માટે સહજ છે. તો આપણે માટે એ કરવાનું છે, ઉદ્દેશ્ય નથી. યત્ન સાધ્યત્વાદ, એમને આ પ્રયત્ન કરો તો આ તમારા જીવનમાં પ્રકટશે. ચિત્રપ્રજ્ઞના લક્ષણો યાની યત્ન સાધ્યાની સાધનાની, જે આપણા માટે પ્રયત્ન કરીને જીવનમાં કલ્ટિવેટ કરવાનો આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ પેલાને માટે લક્ષણાની ભવંતી, એનાથી રક્ષણ થાય સ્વાભાવિક થઈ જાય, સહજ થઈ જાય. સચિન તેંડુલકર જે રમતો હોય એ સહજ હોય, નવો ક્રિકેટર એને આધારે પ્રયત્ન કરતો એ યત્ન હોય, એ કરવાનું છે. આ એટલે આપણા માટે ચિત્તપ્રજ્ઞાના લક્ષણોમાં ભગવાને અનેક વખત સાધનાની જ વાત કરી. ત્યારે તત્વયપી કૌંતેય પુરુષ વિપક્ષિત થયું ત્યારે આ ચિત્તપ્રજ્ઞાના લક્ષણો નથી, આ તો સાધકના લક્ષણ. ઇન્દ્રિયાણી પ્રમાથી હરંતી અસુભમ મને કહે છે ભગવાન. ઇન્દ્રિયો ખેતી જશે તમને, એને સંયમમાં રાખીને જે બેસે છે તેની કષ્ટ પ્રજ્ઞા ઉપદેશ કીધા. એ રીતે આપણને વિષયનું ચિંતન રવાડે ચડાવે એની પણ ભગવાને ચિત્ત પ્રજ્ઞાના લક્ષણોમાં જ વાત કરી. 62 અને 63ના શ્લોક માટે ચિત્ત પ્રજ્ઞાના જે લક્ષણો છે એ આપણે માટે એ રીતે મહત્વના બને કે આપણે એક મંત્રને જોઈએ તો બે વિચાર આપણે ક્યાં બાજુ કેટલું બાકી રહ્યું, ક્યાં ટકા થયું, એને આધારે આપણી સ્થિતિ નક્કી થાય. અને ભગવાન કહે છે કે એ આ પ્રયત્ન કરશો તો પણ તમે મને બહુ પ્રિય છો. એ શિક્ષા માત્ર પ્રયત્ન તો કર્યો સજાગ રીતે. ત્રીજા અધ્યાયમાં પછી ભગવાને એ કર્મયોગની વાત કરી અને ઘૂટ્યો. એટલે બીજો અધ્યાય એ કર્મયોગની વાત છે. કર્મયોગ એટલે આપણા માટે તો આ સેલ્ફ ઇન્ક્વાયરી જે વેદાંતે કહી છે એની સાથે યાત્રા અભ્યાસ ત્યાં અને મંત્ર જપ આપણો જે કોઈ ઈષ્ટ હોય, પણ ઈષ્ટને મંત્રો જપ કરીએ ત્યારે ઈષ્ટને વ્યક્તિત્વ ન બનાવીએ. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ અબુદ્ધય પરમ ભાવમ અજાનંત મમ અવ્યય ઉત્તમમ. ભગવાન 7મા અધ્યાયમાં કહે મને વ્યક્તિ બનાવી દીધું. અવ્યક્ત છું, લિમિટલેસ છું, એ જાણે કે મર્યાદામાં બંધ કરી દીધું. આવું થતો ભૂજને આ અષ્ટભુજા અને અમને એટલે એ આપણે સ્વરૂપ તરીકે ચોક્કસ આપણે એનો સ્વીકાર કરીએ સાધના માટે. એ જમાનામાં ઓમકારની સાધના હતી નિષ્ઠો. હવે આપણી પાસે રામ અને કૃષ્ણ જેવા તરફ સ્વરૂપોમાં એની સાધના છે. તો એ જે સાધના છે કરતી વખતે પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કારણ કે હું મને વ્યક્તિત્વ માનું છું, કારણ કે આઈ ફીલ લાઈક એમ્બોડી કોન્શિયસનેસ, જે પરિચ્છિન્ન ચૈતન્ય શું એવું મને લાગ્યા કરે છે. માટે ભગવાનને પણ વ્યક્તિત્વ તરીકે હું સ્વીકારું છું એ પ્રાર્થના સાથે કે આ મારું વ્યક્તિત્વ ઓળખે. અને જો તમે એક બે અદ્વિતીય તત્વ છો એની સાથે મારો આ ક્ષુદ્ર વ્યક્તિત્વ લીન થઈ જાય, મીઠાની ફૂટી જેવી પાણીમાં જાય લીન થઈ જાય. ચોથા અધ્યાયમાં તો ભગવાને આપણે ગીતાનો ઉપદેશ પૂરો કરી દીધો. ચોથો અધ્યાયમાં તો ભગવાને મહાત્મા કીધું હતું. ભગવાને કીધું કે અમે બ્રહ્માએ કહ્યું હતું, બ્રહ્માએ આને કહ્યું. ચોથા અધ્યાયમાં શંકર કહે છે ઉપદેશ પૂરો થઈ ગયો ભગવાન. એટલે છે અયમ યોગ અધ્યાસ દ્વયેન ઉક્ત જ્ઞાનનિષ્ઠા લક્ષણ સંન્યાસ કર્મયોગ ઉપાય. પેજ નંબર 106 પર यस्मिन् वेदार्थ परिसमाप्त प्रवृत्तिलक्षण निवृत्तिलक्षण यथासु च सर्वासु एव वेदो दोष विवक्षितः भगवतः अतः परिसमाप्तं वेदार्थं मन्वानः तं वंशकतनेन स्तौति श्री भगवान
ભગવાને તો માની લીધું મારો ઉદ્દેશ પૂરો થઈ ગયો. પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ વિવિધો વૈદિકો ધર્મ બંને ધર્મની ભગવાને બરાબર વિસ્તારથી ત્રીજા અધ્યાયમાં સ્પષ્ટતા કરી દીધી અર્જુન માટે. અને વેદાર્થ પરિસમાપ્ત. અહીંયા તો વેદોનો મેસેજ પૂરો થઈ ગયો આ 3 અધ્યાયમાં. અને અયમ એવ યોગો વિવક્ષતો ભગવતા પરિસમાપ્તમ વેદાર્થમ મન્વાન મન્વાણી માની તો પૂરું થઈ ગયું મારું કામ. હવે અર્જુને ચાલુ થયું. ક્યાં લખેલું છે? પેજ નંબર 106 ચોથા અધ્યાય સંબંધ ભાષ્ય 106. હા 106. યમ યોગ છે ને યમ. એમાં જુઓ છેલ્લા 2 લીટીઓ. અત પરિસમાપ્તમ વેદાર્થમ મન્વાન. હવે મારો ઉપદેશનો હવે પૂરી સમાપ્ત થઈ ગયો, પૂરો થઈ ગયો એમ માનીને વંશ કથન સ્તવતી શ્રી ભગવાન કે મેં આને પેલા તો વિવસ્વતે અયમ યોગ વિવસ્વાન મનવે મનોવિશ્વાસ. આ તો મહાત્મ કીધું કેટલો બધો પ્રાચીન યોગ છે આ. એ મને કહ્યો વસ્તુ તેને સકાશે. પરંતુ અર્જુને પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પૂછ્યો એટલે ભગવાને પાછો શરૂ કર્યો કે તમારો આધુનિક જન્મ છે. આવી ઈશ્વરપૂર્વકો જ્યારે થઈ જાય અમારા કેટલા મોટા ગામવાળામાં પૂર્વ એટલા વર્ષો એ મહિને તમે કેવી રીતે કીધો વસુદેવના પુત્ર. ત્યારે ભગવાને અવતારની વાત આપણે એક એવો ભ્રમ કહેવાય છે કે કૃષ્ણ અને રામને એની રીતે મનુષ્ય તરીકે મહામાનવો હતા. મહામાનવો હતા એટલું જ નહીં, ભગવાન હતા. એ આપણી સ્પષ્ટતા ગીતામાંથી આપણને મળ્યો. અવતારનું એક તત્વ છે જેને આપણે સેલ્ફ કહીએ છીએ, આત્મા કહીએ છીએ. એ જ્યારે તમે જીવાત્મા આવો છો ત્યારે તમને માર્ગદર્શન કરવા માટે એ સેલ્ફ પરમાત્મા તરીકે આવે છે આ દુનિયામાં બધી મર્યાદાઓ સુધારીને. અવતાર પુરુષ અનેક થઈ ગયા. ચૈતન્ય પણ અવતાર પુરુષ, રામકૃષ્ણદેવ પણ અવતાર પુરુષ, સહજાનંદ સ્વામી પણ અવતાર પુરુષ. આ અવતાર પુરુષો એ સામાન્ય વ્યક્તિ નથી એવી સ્પષ્ટતા ભગવાનના આ વાક્યોમાંથી આપણને. નવલકથાઓમાં કૃષ્ણ અને રામને પાછા લડતા બતાવે, રામકૃષ્ણ બતાવે. એ લડતા હોય છે એ લીલા કરતા હોય એક્ટર બે લીલા કરતો હોય. એ તો પ્રજાતિ પર કૃષ્ણ જીવનમાં વ્યથા અને દુઃખ સિવાય ઉપર થયેલી રીતે કશું હતું જ નહીં. જેલમાં જ દરમિયાન મારાઓ આવ્યા આવા વ્યવહાર મારવા માટે. આપણા સરસ માતા પિતા અને યશોદા, આ ગોપીઓ ગોગો આટલા નિર્દોષ મિત્રો એ બધાને ચટ રસ્તા છોડીને મથુરા ચાલે ગયા. ત્યારે પાછું કંઈ જોયું નહીં. મથુરામાં પણ એટલા ષડયંત્રો પાછા ભાગીને રણછોડ થયા. એટલે એ જમાનામાં ક્યાં મથુરા ક્યાં દ્વારકા એ કેટલો મોટો સંઘ લઈને ગયા હશે વિચાર કરી આવતા. અને આખી એક કરવી બીજી રસાવી દીધી. ગાંધી પણ ત્યાં શાંતિથી બેઠા નહીં. પાંડવોની ચિંતા માટે વારંવાર હસ્તિનાપુર રહેવાનું. આખા આર્યા વર્તમાન ધર્મનું સંસ્થાપન થાય એટલા માટે. પણ કૃષ્ણ એટલે પસંદ હતા પૂરેપૂરી બરોબર. જ્યારે તમને કૃષ્ણ ડિપ્રેસ દેખાય નહીં એ અવતાર પરિત્રાણ હતા. અને પછી ચોથા અધ્યાયમાં મુખ્યત્વે જ્ઞાનની વાત કરી ને. અને જ્ઞાનથી કોઈ જ કશું નથી. સર્વમ કર્મ જ્ઞાને પરિસમાપ્ય છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ય વિદ્યતે યથે દાસી સમિત લોકની ભસ્મસાત. એ બધું કર્યા પછી 5મા અધ્યાયમાં જે વાત કરવી એ જે હજી પરિપક્વ નથી, જે હજી સાધક અવસ્થામાં છે એને માટે સંન્યાસ લેવો યોગ્ય કે નહીં એ પ્રશ્ન અર્જુનનો. અને એ પ્રશ્નના સંદર્ભમાં ભગવાને કીધું કે સંન્યાસ કરતા કર્મ એ યોગ શ્રેષ્ઠ. અહીંયા આપણે માટે કર્મયોગ એટલે આ સેલ્ફ ઇન્ક્વાયરી, ધ્યાન, સંપ્રાવ્યાસ, એ બધું કરો. સંન્યાસ ભગવાન કપડા પહેરવા કે નહીં પ્રશ્ન ઉભો રહે ત્યારે એ વેરી સબ્જેક્ટિવ મેટર. પણ એમાં જોખમ છે ભગવાનમાં બધા એના કરતાં આ બધા ઓછા જોખમ છે. એ વખતે વિસ્તારની વાતો
વિદિશા સંન્યાસ વિદ્વત સંન્યાસ. વિદિશા સંન્યાસમાં પ્રશ્નો બધા થાય એ શક્યતા છે. અને પછી છઠ્ઠા અધ્યાયમાં ભગવાને ધ્યાનાભ્યાસ વિશે વિસ્તારથી સમજાયું. ક્યાં ધ્યાન કરવું, કેવી રીતે ધ્યાન કરવું, શા માટે ધ્યાન કરવું, કયા સ્થાને ધ્યાન કરવું, કેવા આસન પર બેસીને ધ્યાન કરવું, ધ્યાનમાં શું શું વિઘ્નો આવે, એ વિઘ્નોને કેવી રીતે હેન્ડલ કરવા, કેવી રીતે મનને પાછું સ્થિર કરવું, એ રીતે આપણને પ્રાપ્ત શું થાય, પરમ શાંતિ પ્રાપ્ત થાય અને જે સાચું સુખ છે પ્રાપ્ત થાય. મહાદુઃખ આવે તો પણ એમાંથી વિચલિત ન થાવ, એવું આ ધ્યાનનો મહિમા છે. એ બધું ભગવાને છઠ્ઠા અધ્યાયમાં વિસ્તારથી વાત કરી. અને અર્જુને જ્યારે કીધું કે ધ્યાન ન થાય, માણસને બિચારો ધ્યાનાભ્યાસમાં પ્રયત્ન કરતો હોય છતાં સફળ ન થાય, સંસારને તો છોડી દીધો હોય, માત્ર ને માત્ર આમાં મન ફરવાનો પ્રયત્ન કરતો હોય, આમાંય મન ન ફરવાય, સંસારે જાય પછી એમ શું થાય, એ ક્યારેય કોઈ પ્રશ્નની ભરવાની વાત નથી. જો વિષયોનું ખેંચાણ હજી હોય અને ધ્યાનાભ્યાસ ન થયો હોય અને બે છૂટે તો એને સરસ ઉત્તમ લોટ પ્રાપ્ત થાય અને પવિત્ર શ્રીમંતોને ત્યાં એનો જન્મ થાય. પરંતુ જો ધ્યાનાભ્યાસમાં જ બરાબર ફરવાયેલો હોય પરંતુ નિર્વિકલ્પ સમાધિ, સહજ સમાધિ સુધી ન પહોંચ્યો હોય તો પછી એને ઉત્તમ લોટમાં જઈને મોટું હોટું હોવાની જરૂર નહીં. એ સીધો કોઈ યોગીના કુળમાં જન્મે, કોઈ યોગી દેવગન યોગી. એ દુર્લભ કર્મ ભગવાન છે, અત્યંત દુર્લભ છે યોગીના કુળમાં જન્મે. પણ પછી ત્યાંથી પાછો જ્યાં હતો ત્યાંથી આગળ હોય. અને છેલ્લે ભગવાને એ કહ્યું, સ્પષ્ટ કહ્યું કે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસા ના આ નહીં, એ તો માનવા છે. એટલે કે 46મા શ્લોકમાં પેજ નંબર 194 તપસ્વેભ્યો અધિકો યોગી જ્ઞાનેભ્યો અધિક કર્મેભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાતિ. તપસ્વેભ્યઃ અધિકઃ યોગી જ્ઞાનેભ્યઃ अपि मत अधिकः कर्मेभ्यः च अधिकः योगी तस्मात् योगी भव. अर्जुन અહીં ધ્યાન યોગની વાત. તપસ્વીઓથી ચિંતન કરનારાઓથી યોગી ઉત્તમ છે. તપ ચિંતન એ જ તપ છે. આપણા વેદાંતના આપણે સંગ્રહણ કરવું, ઉપવાસ કરવાને તપ નહીં, ચિંતન એ તપ. એને પાંચો ચિંતન કરતો હોય એના કરતાં ધ્યાનાભ્યાસ કરે એ સારું ચિંતન કર્યા કરે. અને ચિંતન કર્યા પછી જ્ઞાની થયો, બરાબર બૌદ્ધિક સ્પષ્ટતા આવી ગઈ અને જીવનમાં પણ શાંતિ થવા માંડી. સ્પષ્ટતાને કારણે બેલેન્સ થઈ ગયો, ઇક્વેનિમિટી આવી, છતાં પણ ધ્યાનાભ્યાસ નથી થયો તો એ ધ્યાન યોગી એને કરતા કર્મેભ્યસ્તા અધિકો યોગી. અને કર્મ કરનારાઓથી યોગી કરતા ખરો. એ માટે તસ્માદ યોગી ભવ અર્જુન. માટે તો યોગી પહેલા 6 અધ્યાયમાં એવું કહેવાય છે કે ભગવાને આત્માના સ્વરૂપની વાત કરી. આત્માના સ્વરૂપ માટે પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે કર્મયોગની વાત કરી અને આત્માના સ્વરૂપના પરોક્ષ અનુભવ માટે ધ્યાન યોગની વાત કરી. પછી 7માથી 12મા અધ્યાયમાં ભગવાને પોતાની વાત કરી. ઈશ્વરનું સ્વરૂપ કે જ્યાં સુધી આપણે વ્યક્તિત્વ માનીએ છીએ ત્યારે એ પરમ તત્વને પણ આપણે ઈશ્વર ભગવાન તરીકે સ્વીકારવા પડે. આ જગત કેવી રીતે થયું એ વિશે પણ વિચારવું પડે. અને એ ભગવાને 7મા અધ્યાયમાં પરાપ્રકૃતિની વાત કરી. અને પરાપ્રકૃતિને જીવ રહ્યો અને એવું કહ્યું કે આ પરાપ્રકૃતિ છે એના દ્વારા આખું જગત ધારણ કરવામાં આવે, મારા દ્વારા નહીં. જીવભૂતા તો પેજ નંબર 140. પરા હિત હતું અન્યામ પ્રકૃતિ વિકૃતિ મેં પરામ. 5મો શ્લોક. જીવભૂતામ મહાભાવો જયા ઇદમ ધાર્યતે જગત. આખું જગત જીવ ભાવથી ધારણ થાય છે. કેમ કે હું એક મર્યાદિત વ્યક્તિત્વ છું તો આ બધા મર્યાદિત વ્યક્તિત્વો છે એની સાથેનો મારો વ્યવહાર છે.
અને વ્યવહાર છે માટે કર્મ ફળ છે. કર્મ ફળ છે તો કર્મ પર પ્રદાતા ઈશ્વર છે. આખો કોસ્મિક ઓર્ડર મારા પર આધારિત છે. હું જીવભાવ છું તો હું જીવભાવ છું ખરો એ પ્રશ્ન પૂછો તો હા પૂછેલો પૂછી પડશે. એનો અર્થ એમ કે જગત માત્ર મારા જીવભાવને કારણે જ છે. માટે યયા એટલે ધાર્યતે જગત. આખું જગત મારા આ જીવભાવથી ધારણ કરાયેલું છે. તો ભગવાન શું? ભગવાન તો બંને અપરા અને પરા બંને પ્રકૃતિ બે મેં પ્રકૃતિ બંને મારી પ્રકૃતિઓ છે. અને મારાથી અલગ કશું નથી. આ બધું મારામાં છે. માટી કરીને જે આત્મા શ્લોકથી માંડીને ભગવાને જે કહ્યું એમાં જીવોને પણ લઈ લીધા અને અપરા પ્રકૃતિને પણ લઈ લીધી. પરા અને અપરા બંને લીધી. પૃથ્વીની જ્યારે વાત કરી ઓનિયો ગ્રંથ પૃથ્વીયામ કીધું, તત્વ હમ તેય કીધું, શબ્દ છે કીધું, ત્યારે અપરા પ્રકૃતિની વાત થઈ. પણ પૌરુષમ ઋષુ કીધું ત્યારે સર્વભૂતેષુ જીવનમ કીધું, તપસ્યાસ્મી તપસ્વીશું કીધું, બુદ્ધિમતામ કીધું, તેજસ્વીનામ કીધું, ત્યારે પરા પ્રકૃતિની વાત થઈ. પરા અને અપરા પ્રકૃતિ બંને મારા જ છે. હું મારાથી અલગ કશું છે બલમ બલવતામ છે. આ બધામાં પરા પ્રકૃતિની વાત. અપરા પ્રકૃતિ પણ હું છું, પરા પ્રકૃતિ પણ. આ બંનેને વ્યાપ્ત કરીને ગઢું છું. અને જાણે તે સૂત્રે મણી ગણાય એવા ભગવાન છે. જાણે કે બધું મારામાં ફેરવાયું છે. અને છતાં મને જાણતા નથી કેમ કે ત્રિવી ગુણ વય ભાવે. આ ત્રણ ગુણોની પ્રકૃતિ જે છે તે લીધે આખું જગત મોહ પામે. અને મોહ પામે છે શા માટે? દુષ્કૃતિના મૂઢા ધરાધમા ત્રણમાં પાના પડે છે. માયા અપૃતજ્ઞાના આશ્રમ ભાવમ આશ્રિતા. આ વિશે આપણે 16મા અધ્યાયમાં પાછા વિસ્તારથી વાત કરવી પડશે. પણ 4 પ્રકારના ભક્તો મારે પ્રેમ કરે છે. આર્થિકના દ્વારા એ છે જ્ઞાની તું આત્મા એવ. જ્ઞાનીને ભગવાને શ્રેષ્ઠ ભક્ત કીધું. માટે 12મા અધ્યાયમાં જ્યારે અને એમ કીધું કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને એ અત્યંત પ્રિય છે કે મારું સ્વરૂપ છે. જ્ઞાની તું આત્મા એવ એનો પ્રિયો એ જ્ઞાનીના અત્યર્થમ અહમ. 2 નંબર 203 માટે છે. જ્ઞાનીનો હું અત્યંત પ્રિય છું અને એ મને પણ પ્રિય છે. અને 12મા અધ્યાયમાં ભગવાને મને ક્યાં ભક્ત પ્રિય છે એનો જ્યારે વિસ્તાર કર્યો ત્યારે ભગવાન શંકરાચાર્ય કહે છે કે જ્ઞાનીની વાત કરે છે. એમ કે જ્ઞાનીને સૌથી પ્રિય કીધું અને પ્રિય ભક્ત મને આપ છે એમ ભગવાને 12મા અધ્યાયમાં કહ્યું. ત્યારે આની સાથે એને જોડવું પડે. આ તો જિજ્ઞાસુની વાત નથી, શાસ્ત્રીની વાત નથી, જ્ઞાનીની વાત કરી. અને પછી ભગવાને ટેકનિકલ શબ્દો વાપર્યા છે. સાધિભૂતાદિદૈવંત સાધિયત્ન જયુ કયાકાલે વિચરવામ તે વિદુર્યુક્ત ચેતસ અધિભૂત અધિદૈવ બ્રહ્મ કર્મ અધ્યાત્મ અધિભૂત અધિદૈવ અધિયત્ન 7 એવા શબ્દો વાપર્યા જે વિશે ભગવાને વિસ્તારથી વાત ટર્મિનોલોજીની દ્રષ્ટિએ નથી કરી. પછી બ્રહ્મ શબ્દ તો આવી ગયો. એટલે ભગવાન અર્જુને એમને 7 પ્રશ્નોનું જાણે તે લિસ્ટ આપી દીધું, પ્રશ્નપત્ર આપી દીધું. કેમ તદ બ્રહ્મ, કેમ અધ્યાત્મ, 2 નંબર ચૂડબદ્ધ કરો. કેમ કર્મ, અધિભૂતમ જટિલ પ્રોક્તમ, અધિદૈવમ કેમ અધિદૈવ, અધિયત્તમ બ્રહ્મ શું, અધ્યાત્મ શું, કર્મ શું, અધિભૂત શું, અધિદૈવ શું, અધિયત્ન શું. અને દેહ છૂટે ત્યારે કે આપણે જ્યારે તમે કેવી રીતે પ્રાપ્ત થાઓ, કયા કાલે કથમ ધ્યેય અતિ કોને પ્રાપ્ત થાય? તો ભગવાન કહે છે વૃત્ત ચેતસ. આટલા શ્લોકમાં 10મા પાના પર છેલ્લો શ્લોક. કયા કાલે પિતમામ તે વિદુર્યુક્ત ચેતસ. મારામાં ચિત્ત જોડાયેલા લોકો મને પ્રાપ્ત કરે છે. કયા કાલે પણ મૃત્યુના સમયે પણ હું એને યાદ આવું છું. તો અર્જુને શબ્દ વાપર્યો નિયતાત્મવિહિ. જેનો એના પોતાના અંતઃકરણ પર પૂરેપૂરો જેને નિયત છે, કંટ્રોલ છે, એવો યોગીને પ્રાપ્ત થાય. એ કેવી તમે યાદ આવો? મારા આચાર્ય સુબોધાનજી કહેતા કે સ્ટુડન્ટ બરાબર સમજ્યો હોય
ત્યારે ટીચરની વાત પોતાની ભાષામાં કહી શકે. હા. એ તો એ કોપરટી પર એનો શબ્દ જ વાપરીને પૂછે, અર્જુન બરાબર સમજ્યો છે એટલે આ યુક્તા યુક્ત ચેતસ એટલે નિયતાત્મ. અર્જુનનો શબ્દ નિયતાત્મ, ભગવાનનો શબ્દ યુક્ત ચેતસ, બંને અર્થ એક જ થાય. અને એનો જે ભગવાને જે વ્યાખ્યા કરી એકદમ ટૂંકમાં વ્યાખ્યા કરી બધી, અને મુખ્ય જે આ અધ્યાયમાં વાત છે એ પ્રયાણ કાલે છે. એટલે આપણા માટે પ્રયાણ કાલે બોલવું બહુ સહેલું છે, પણ આમ પ્રયાણ કાળમાં તો જે આપણી ભૂમિકા હોય એ જ મેનિફેસ્ટ થાય. જ્યાં જીવ ચોટેલો હોય એ જ વસ્તુઓ માટે સદા સદભાવ ભાવિત ભગવાન કીધું. જીવનનો જે પ્રિડોમિનન્ટ ભાવ છે એ પ્રયાણ કાળે, એ પ્રયાણ કાળે ઓટોમેટિક. રામકૃષ્ણદેવ કહેતા કે પોપટને તમે પડાવો સીતારામ સીતારામ પણ બોલે, પણ જો હવે બિલાડી પડે તો તે કરે ત્યારે સીતારામ ને બોલે, એટલે પડાવેલું છે, એ પોતાનું નથી. જ્યારે એ આત્મસાત થઈ જાય તમારે બરાબર, ત્યારે એ યાદ આવે. જ્યારે નાની નાની મુશ્કેલીમાં પણ તમને ભયમાન ભયભાવની જગ્યાએ જો કૃષ્ણ કે રામ યાદ આવતા હોય, કૃષ્ણ કૃષ્ણ થતું હોય એક મુશ્કેલી પડે તો ત્યારે પણ કૃષ્ણ કૃષ્ણ થાય. નાની નાની મુશ્કેલીઓમાં જ્યાં ઢોકળાઈ જઈને આપણે આમ વાપરે ને હે જલ્દી ડૉક્ટર બનાવવાના આમ તેવું થતું હોય. પણ એની ટેકનિકલ ભાષા જે બહુ સરસ છે, અક્ષરમ બ્રહ્મ પરમ, એ સમજવા જેવું છે. ભગવાન કહે છે ઓમકાર નથી કહેતા, જે અક્ષરમ કીધું એટલે ઓમકારને અક્ષર કહેવાય છે, પરંતુ પરમમ અક્ષરમ એટલે ઓમકાર પણ જેનો નિર્દેશ કરે છે એ તત્વ તુરીય તત્વ, મની ઉપરનું તત્વ, એના ઉપર મન ગમી રહ્યા છે એ તત્વ, એ અક્ષરમ બ્રહ્મ પરમ. સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે, અધ્યાત્મ એટલે હું પોતે સ્વભાવ, હું એક મર્યાદિત વ્યક્તિત્વ છું એવો આપણને બધાને એક ભાવ આવે છે, એ સ્વભાવ એ જ અધ્યાત્મ. એ ભગવાન કહે છે કે દેહથી માંડી પેજ નંબર 212 અધ્યાત્મ એટલે શું? તો એના બીજા પ્રયત્ન આત્માના દેહમ અધિકૃત્ય પ્રત્યેકાત્મતયા પ્રવૃત્તમ પરમાર્થ બ્રહ્મ અવતાનમ વસ્તુ સ્વભાવ અધ્યાત્મ મુચ્યતે, અધ્યાત્મ શબ્દેન વિધીયતે. દેહથી માંડીને શરૂ કરો તો હું કોણ છું? અધ્યાત્મમાં આપણે બધા જાણીએ છીએ હું દેહ છું એ રીતે, પણ એમાંથી પાછળ જઈને તમારે એને પરમ તત્વ સુધી જવું, ક્યાં સુધી? પરમાર્થ બ્રહ્મ સુધી, પરમ તત્વ સુધી. અવસાન એટલે પૂરું થાય મારી ઇન્ક્વાયરી. એ જે ઇન્ક્વાયરી છે પાછળ જવાની, હું દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, વ્યક્તિત્વ નથી, એ અને પરમ તત્વ સુધી પહોંચો, એ તમારો ધ્યાન દૂધ અધ્યાત્મ, અત્યારે દેહ અધ્યાત્મ, પછી મન અધ્યાત્મ, પછી બુદ્ધિ અધ્યાત્મ, વ્યક્તિત્વ અધ્યાત્મ. વ્યક્તિત્વ જેના પર નમી રહ્યું છે અસ્તિત્વ અધ્યાત્મ, અધિ આત્મા, એ બેમાંથી અધ્યાત્મ શબ્દ આવ્યો. આત્માની ઉપર આપણે જે મૂક્યું છે એ બધું અધ્યાત્મ, જેને આપણે આત્મા માનીએ છીએ એ બધું અધ્યાત્મ. શરીર માનતા હોય તો શરીર અધ્યાત્મ, મન માનતા હોય મન અધ્યાત્મ, અધિ આત્મા ભગવાન અહીં ઉપર મૂક્યું માટે અધ્યાત્મ. એટલે અધિ એટલે અધિષ્ઠાન, અધિષ્ઠાન અધિ એટલે અધિષ્ઠાન, અધિ એટલે ઉપર, ઉપર અધિ એટલે ઉપર, ઉપર મૂક્યું આત્માની ઉપર સુપર ઇમ્પોઝ કરે. સુપર એ કરતાં 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 બધું જે છેલ્લે આપણે લગાતો હોય. અને પ્રત્યેક આત્મા કહે છે પ્રતિપમ યાતિ ગચ્છતિ એથી પ્રત્યમ વ્યાખ્યા. એટલે એક જે તમારી જે ગતિ છે પરાટ છે, પરાટ યાતિ બહાર જાય છે બહિર્મુખી, અને પ્રતિપમ યાતિ એટલે અંતર્મુખી. અંતરમાં જતાં જતાં તમારે પ્રત્યેક આત્મા એટલે તમારું કોર્ડિનેટર અત્યારે તો ભારત જે જોઈએ છે કોર્ડિનેટર, એ અંદર જોવા માંડે. હું એને પણ જાણું છું, મનને પણ જાણું છું, બુદ્ધિને પણ જાણું છું. ત્યારે એ પ્રતિપમ યાતિ એ અંદર ગયો કોર્ડિનેશનમાં, અને છેલ્લે પોતાને પ્રાપ્ત કર્યો. એ અધ્યાત્મ શબ્દે નથી. અને કર્મનો વ્યાખ્યા ભગવાને અનુભવ કરી. ભૂત ભાવ ઉદ્ભવ કર, ભૂત ભાવ
सत्योत्पल भूतभाव तं करोति इति भूतभाव उद्भवकरः भूतवस्तुत्पत्तिकरः इत्यर्थः वितर्कः विसर्जनं देवतो देशेन पुरोडाशेः द्रव्यस्य परित्यागः तेष विसर्गलक्षणं कर्मणो अर्थ भगवाने भूतभाव उद्भवकरः एव व्याख्या विसर्ग વિસર્ગ છોડવું એટલે કર્મ અને એને લીધે ભૂત ભાવ ઉદ્ભવ આ જે અસ્તિત્વ જે બધા છે એનો ઉદ્ભવ થયો એ આને કારણે કર્મને કર્મ એટલે ત્યાગ કર્યો શેનો ત્યાગ કર્યો યજ્ઞ કરવો હોય તો આપણે પહેલાં તો પૈસા ખર્ચવા પડે ને બોલાવવા પડે મહેનત કરવી પડે શ્રમ કરવો પડે બધો ત્યાગ જવાબદારી કરવી પડે ફોટો યજ્ઞ કરતા હોય પછી આમંત્રણ પત્રિકા ડિઝાઇન કરીને વોટ્સઅપમાં મોકલવી પડે હવે કર્મ હંમેશા કંઈક ને કંઈક ખર્ચ કરાવે તમારી પાસે તમારા માનસિક કર્મ થાય શારીરિક કર્મ થાય એમાં કંઈ ને કંઈ મનની તાકાતનો બુદ્ધિની તાકાતનો ખર્ચ થાય આપણે શાંતિથી બેઠા હોઈએ પણ આ બહુ આપણું ચિંતન આપણે ચાલતું હોય અંદર તો કાંઈ પડે થાકી જઈએ પછી પાછું ઉપનિષદ લેવું હોય ના પાડીએ અમને હવે નહીં એમાં પણ અમુક ખર્ચાય કર્મ હંમેશા ખર્ચ માંગી લે તો એ વિસર્ગ થોડું ખર્ચ કરો એ ખર્ચ કરવાથી શું થાય ભૂત ભાવ ઉદ્ભવ કરો એ લીધે આ બધું ઉત્પન્ન થાય આ જગત ઉત્પન્ન થયું કે કર્મ કર્યા કર્મ પ્રમાણે જગત ઉત્પન્ન થયું કર્મ અનુસાર આપણને પ્રાપ્ત થયું સાવ શું દાખલો આપીએ તો માણસે લગ્ન કર્યા વિચારે લગ્ન તો કર્મ કર્યું કર્મ કર્યું અને બાળકો થયા તો એના બાળકો થયા ભાવ ઉદ્ભવ કર વિશાળ કેટલી મહેનત કરી દીધા આખી જિંદગી ક્ષતિ કાઢી સાંજે રાત્રે ઘરનો લઈને પડ્યો ત્યાં સુધી પહોંચો કમાવતો બધા ચિંતા કરતા શું ગાશે ગયો શાંતિથી ભૂત ભાવ ઉદ્ભવ કર વિશાળ આ સમજવું મુશ્કેલ છે બહુ જટિલ છે ભાષ્યકારે આપણા પર છોડી દીધું અને મને એવું સમજાતું હતું આ મતલબ સુધી આ ભાષ્યમાં અહીંયા આપણે મારા આચાર્ય બોધાનંદી તપસ્યા કરી આખો દિવસ રાજે પછી એને બહુ સરસ બેસાડી દીધું અધિભૂત કોને કહેવાય ક્ષરો ભાવ અધિભૂત જે ક્ષય પામે છે બધું અધિભૂત જે નાશવંત છે અધિભૂત એટલે આ બધા દેહ બધા અધિભૂત પણ તો દેહ તો અધ્યાત્મ કીધું તમે પોતે માનો છો માટે અધ્યાત્મ જો આ દેહ મારો છે માનો હું દેહનો સાક્ષી છું એવું માનો એટલે દેહ થઈ ગયો અધિભૂત દેહને પોતે માન્યો ત્યાં સુધી અધ્યાત્મ એવો આ દેહ મારો છે હું દેહ નથી એવી ખબર પડી એવો એ દેહ અધિભૂત થઈ ગયો અધિભૂતમ ક્ષરોભાવ અને પુરુષસ્થ અધિદૈવતમ અને આ બધા ક્ષર ભાવના જે આ બધા દેવો છે નાશવંત દેવો એની અંદર અને શું રહેલું જે એ તત્વ છે એ સૂત્રાર્થમાં કીધું એ જે છે એ અધિદૈવત એ ભગવાન આપણને અંતર્યામી છે અને જે આપણે કહીએ છીએ જે કર્મમાં કદાતા છે જે આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે જેના દ્વારા ઉપસ્થિતિ લઈ ચાલે છે એ બધામાં અનિશ્ચિત રહીને બધાને કંટ્રોલ કરે છે અંતર્યામી રૂપે એ જે છે અધિદૈવ અને અધિયજ્ઞ કોણ તો અધિયજ્ઞ કે હું પોતે વિષ્ણુ અસ્મિન દેહ યો યજ્ઞ તસ્ય અહમ અધિયજ્ઞ જો પેજ નંબર 213 પર પહેલા પેરેગ્રાફ અહમ એવ અત્ર અસ્મિન દેહ હું આ દેહમાં અધિયજ્ઞ યજ્ઞો હિ દેહ નિવર્ત્યત્વેન દેહસમવાયી દેહ અધિકરણો ભવતી દેહભૂતાંબર કેમ કે આ જે અધિયજ્ઞ જે છે
કે અધિયત્નમાં શું થાય તો કે આ અધિયત્ન દ્વારા જ આ બધું જગત ઉત્પન્ન થાય. દેહભાવ દ્વારા દેહના અંદર જે આ બધા આપણા ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, શરીર છે, પ્રાણ છે, એ બધાને જે લેસિંગ કરીને ચાલુ કન્ડિશનમાં રાખે છે એ આ અધિયત્ન. અને જે જગતના બધા દેહધારીઓને ચાલુ કન્ડિશનમાં રાખે છે અધિદૈવ. અને એ જેમાં રહીને આ બધું ચાલી રહ્યું છે અધિભૂત. અને ભગવાનને જાણવો એટલે સાધિભૂતાધિદૈવંત સાધિયત્ન છે વિદુહુ. એનો અર્થ એમ કે અધિભૂત પણ હું છું, અધિદૈવ પણ હું છું, અધિયત્ન પણ હું છું. ક્યાંય બાદબાકી કરતા નથી. રામકૃષ્ણ કહેતા બિલાનું વજન કરવું હોય તો આટલું બિલું લેવું પડે. એની છાલને એને બધું કાઢીને બિલાનું વજન ના થાય. બિલું લેવું હોય તો પેલો બિલું આખું જોઠે. એ રીતે આ જગતના અંદરના બધા પદાર્થો, આ બધા ભૂતો, આ બધા અનેક પ્રકારના વ્યવહારો, અનેક પ્રકારના અંતઃકરણ અને જીવાત્માઓ, એ બધું ઈશ્વર જ છે, પરમ તત્વ. વાસુદેવ સર્વમિતિ. ક્યાંય બાદ બાકી કર્યા વિના જે મને જાણે છે એ જ મને જાણે છે. અને ત્યારે અર્જુનને પાછી કહે છે દેહ પોતામ દ્વારા ભગવાનની ભાષા જોડે. દેહધારીઓમાં શ્રેષ્ઠ એવા અર્જુન, આ તારા દેહમાં રહેલો અધિયત્ન હું છું. અને અંતકાળની વાત કરીએ, સદા તદ્ભાવ ભાવિત. એ બહુ મહત્વનો ભગવાનનું સ્ટેટમેન્ટ. યમ યમ વાપી સ્મરણ ભાવમ જગત્યંતે કલેવરમ. તમ તમ એવ યતિકમ તે સદા તદ્ભાવ ભાવિત. એ જે ભાવોની સ્મરણ કરીને દે એને પ્રાપ્ત કરે. પણ કયો ભાવ યાદ આવે? શું યાદ આવે? સદા તદ્ભાવ ભાવિત. જો જીવન આટલું એને સમર્પિત હોય, યાદ આવે. પુત્રને સમર્પિત હોય, પૈસાને સમર્પિત હોય તો પછી એ યાદ આવે. તો આ યાદ આવે. સદા તદ્ભાવ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. માટે હંમેશા મને યાદ કરીને યુદ્ધ કર. મને સીધા તો યાદ કરતા કરતા અર્જુનને એ છે. અને આપણા માટે શાસ્ત્રાભ્યાસ કરો ત્યારે, પૂજા કરો ત્યારે, સ્તુતિ પાઠ કરો ત્યારે પણ યાદ કરો એ પરમ તત્વ એની સાથે યાદ કરો. ત્યાં અટકી જવાનું નથી. હા મનોરથ યોગ્ય મૈયા કીધો મનોરથ. અને એના દ્વારા પરમ તત્વ. પછી યોટની પણ આમાં વાત કરી. યોટની વાત ભગવાને બે જ વર્ષ કરી. 5મા અધ્યાયમાં થોડીક વાત કરી છેલ્લા 2 શ્લોકમાં. અને અહીંયા પણ વિસ્તારથી વાત કરી. યોગ દ્વારા પોતાના બ્રહ્મરંધ્રમાં પ્રાણ લઈ જઈને દેહ ઓમ પ્રાણનો ઉચ્ચાર કરતા કરતા પણ દેહ છોડી શકાય. એ યોગાભ્યાસની વાત છે. એ પણ ભગવાને સ્વીકારી. પણ પેજ નંબર 218 ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાસ મામ અનુસ્મરણ્ય પ્રયાતિ જગતે સર્વદ્વારાની સંયમ. 12મો અને 13મો શ્લોક જે છે તે સીધો યોગાભ્યાસ જેને આપણે અષ્ટાંગ યોગ છે. અષ્ટાંગ યોગ કહીએ. યોગ ઉપર સર્વદ્વારાની સંયમ્ય મનોહૃદય નિરોધ્ય છે. બુદ્ધિ આધાય આત્મના પ્રાણ આસ્થિતો યોગ ધારણા ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામ અનુસ્મરણ્ય પ્રયાતિ જગતે પ્રયાતિ પરમાત્મકે. બધા ઇન્દ્રિયોના બધા ઇન્દ્રિયોને સંકેલીને મનને બરાબર હૃદયમાં સ્થાપિત કરીને અને પછી મૂર્ધના દ્વારા એટલે સહસ્ત્રાર દ્વારા યોગ ધારણાથી પ્રાણને સ્થાપિત કરીને પછી ઓમ એવો ઉચ્ચાર કરીને અને ઓમનું જે સ્ટેટમ છે પરમ તત્વ એનું ધ્યાન કરતાં કરતાં જે દેહ છોડે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે. હવે છેલ્લી ઘડીએ શ્વાસ ની ગમન ચાલતી હોય એમાં ધ્યાન અપરોઠી હોય પણ આ છે ખાલી એક રસ્તો છે. વિદ્યા કોઈ અત્યંત કઠિન રસ્તો છે.
એને માટે એ સેવા સિદ્ધ યોગી ટીચર જોઈએ, એના માટે એવી જીવનશૈલી જોઈએ. પછી આપણે આ ઢારી ખાતા કે બધું ખાતા બંધ ન થાય. માસ્ટર ખાવા પીવાની એમાં વ્યવસ્થા હોય. અમુક જીવન એકદમ એમાં કોઈ પણ પ્રકારના વૈભવ વિરાનું સારું જીવન હોવું જોઈએ. નીચે સુવાનું ધ્યાન સતત નાનું અનુસંધાન કરવાનું, પ્રાણાયામ કરવાનું. દાદાજી એમાં પ્રાણ આમતે થઈ જાય. પણ આની શબ્દ એવું નહીં. રમાના વખતમાં લહારી મહાશયનું નામ સાંભળ્યું હશે. હે લહારી મહાશય. હા બધા આપણા ઓટોબાયોગ્રાફી યોગીમાં એ લહારી મહાશય એમ કહેતા કે આ આજ્ઞાચક્ર ઉપર 100 સૂર્યનો પ્રકાશ આવે, એને ભેદીને પેલી તરફ જવાનું. આ બધું બહુ સરસ છે. એવું બધું એને વેરી વેરી ઇન્ટરેસ્ટેડ અને આપણો રોમાંચ થઈ જાય એને એવું લાગે. પણ ક્યારે થાય એ બધું છે. સ્વામી આનંદ કહે છે એમ મોટા ભાગના માટે 99% લોકો માટે દે આર વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ભગવાન કહે છે એ પ્રમાણ થતું હોય. વન્સ ઇન અ વાઇલ રામકૃષ્ણ કઈ રીતે દેહ છોડી, ભગવાને કઈ રીતે દેહ છોડી, વિવેકાનંદે કઈ રીતે દેહ છોડી, અલોટી વાઈનો મુકાર કર્યો, રામતીર્થે કઈ રીતે દેહ છોડ્યો, મતલબ કઈ રીતે દેહ છોડ્યો, અરવિંદે કઈ રીતે દેહ છોડ્યો. પણ બંધ થઈ શકે એવું નહીં. ભગવાન પ્રમુખ છે કે માટે થઈ શકે. પણ એ કદાચ એ વિદ્યા લગભગ લુપ્ત થઈ ગઈ હોય તો થઈ હોય તો પણ વી આર નોટ ફિટ ફોર ધેટ એટ અવર એજ. એટલે આપણા માટે તો દે આર વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, ફેસિનેટિંગ સ્ટોરી. But real one. But real one. Real one, but not of relevance to us. Yes, relevant to us. આપણે માટે જે રિલેવન્ટ છે એ જ આપણે પકડવું જોઈએ. Other things are may be very kind, but with their stories. Stories for us. Stories એટલે શું? એમાં રસ પડે એની વાત. જીવન કથા છે, આત્મકથા છે. કથા છે, સ્ટોરી કથા સંસ્કૃત. આત્મકથા ગાંધીજી આત્મકથા લખી તો આત્મકથા લખી સ્ટોરી થઈ ને. અને ઘણી આત્મકથાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, પણ ડઝન્ટ મીન કે એ આપણને માર્ગદર્શન આપશે સાચું. આપણે જે કરવાનું છે